પહલગામ હુમલા બાદ હવે કેન્દ્ર સરકાર માટે સૌથી મોટી ચેલેન્જ છે અમરનાથ યાત્રાનું વિના વિઘ્ને આયોજન. TV9 ગુજરાતીની ટીમ પહોંચી બાલતાલ બેઝ કેમ્પ કે જ્યાંથી અમરનાથ યાત્રા શરૂ થાય છે. પહલગામ હુમલા બાદ જમ્મુ કાશ્મીરનું પર્યટન ઠપ થઈ ગયું છે, ત્યારે સ્થાનિક કાશ્મીરીઓ પણ અમરનાથ યાત્રાનું સુંદર અને વિના વિઘ્ને આયોજન થાય તેવું ઈચ્છી રહ્યા છે. ત્યારે TV9 ગુજરાતીની ટીમે બાલતાલ પહોંચી અમરનાથ યાત્રાના ઇતિહાસકાર સાથે ખાસ વાતચીત કરી. પહેલગામમાં આતંકી હુમલા બાદ હવે સરકાર માટે મોટી કસોટી છે કે અમરનાથ યાત્રાને કેવી રીતે પાર પાડશે. પણ સૌ કોઈને શ્રદ્ધા છે, જે રીતે સેના અડીખમ છે, જે રીતે સરકાર પણ કટિબદ્ધ છે કે અમરનાથ યાત્રા ખરેખર સુપ્રદ રીતે સફળ રીતે થશે. ત્યારે આપણે અત્યારે જે જગ્યાએ ઊભા છીએ તે બાલતાલની જગ્યા છે. અહીંથી જ અમરનાથ યાત્રાના જે કેમ્પો છે એ શરૂ થાય છે. આપણે અત્યારે જે આ રસ્તો તમે જોઈ રહ્યા છો, આ રસ્તો આ એ જ પથ છે કે જ્યાં થોડા મહિનાઓમાં લાખો શ્રદ્ધાળુઓ ચાલીને જશે. આપણે આ જોઈ રહ્યા છીએ જે ગોઝીલા ટનલ છે, એ ટનલ લેહ લદ્દાખ તરફ જતી હોય છે. અદ્ભુત સૌંદર્ય. આપણે એવું કહેવાય છે ને કે કાશ્મીર એ દુનિયાનું સ્વર્ગ છે, એ તમે અહીંયા આવીને જોઈ શકો છો. અહીંયા આ જુઓ પવિત્ર નદીનું સ્થળ. અને મારી સાથે અમરનાથ યાત્રા વિશે વાત કરવા માટે ઇતિહાસકાર नितिन भाई शास्त्री છે, તેમની સાથે વાત કરીએ. नितिन भाई, अभी जो हम जगह पे जो खड़े हैं वो अमरनाथ यात्रा के दौरान ये जगह कैसी हो जाती है, क्या कहेंगे आप? यहाँ अमरनाथ यात्रा के दौरान काफ़ी चहल पहल रहती है, क्योंकि यहाँ से हम लोग आगे जाते हैं. यहाँ से 5 किलोमीटर आगे जाते हैं तो बालतल बेस आता है. वो बालतल बेस में काफ़ी सारे लंगर लगे रहते हैं, मेडिकल सुविधाएं उपलब्ध किए जाते हैं, टेंट लगे रहते हैं कि जहाँ लोगों को रहने की सुविधा मिले. यहाँ से जब आप अमरनाथ जाते हैं तो अमरनाथ होली गुफा जो है यहाँ से केवल 14 किलोमीटर दूर है. इसका फ़ायदा ये होता है कि अगर आप सवेरे 5 बजे जल्दी यहाँ से निकले तो होली गुफा का दर्शन करके, शिवलिंग का दर्शन करके आप एक ही दिन में नीचे आ सकते हैं. जो धार्मिक महत्व की बात करें तो माना जाता है कि शिव जी और पार्वती जी के जो विवाह थे जी, उस संदर्भ में क्या महत्व है? ये गुरु पूरब से लेके श्रावणी राखी पूरब तक ये जो ऐसा माना जाता है कि यहाँ शिव जी का विवाह संपन्न हुआ था. और जो यात्रीगण जो है वो यात्रीगण जो ये विवाह में शरीक होने के लिए आए हुए हैं. इसके लिए यहाँ हर कोई आता है, हिंदू आता है, सिख आता है, मुस्लिम आता है, और हर कोई शिव जी के દર્શન કરતે. और ये દર્શન जो रहते हैं वो बहुत અદ્ભુત रहते हैं. એટલે આમાં મિત્રો એક રસપ્રદ વાત છે કે જે લોકો દર્શન કરવા જતા હોય એ એક કોઈ પ્રસંગમાં જાય છે, એટલા માટે એમને જે ભોજન છે એ પણ પકવાનો ખૂબ જ સરસ મળતા હોય છે. આ તો વાત થઈ ધાર્મિક મહત્વની. शास्त्री जी, पहलगाम हमला जो हुआ उसके बाद ये कितनी बड़ी चैलेंज आप मान रहे हो कि भाई अमरनाथ यात्रा बिना विघ्न संपन्न हो? विघ्नहर्ता गणेश जो है ये यात्रा बहुत अच्छी तरह से संपन्न कर लेगा. इसके लिए बड़े पैमाने पे यहाँ सिक्योरिटी आने वाली है. अभी तक जो रजिस्ट्रेशन हुए हैं उसमें से करीब 2.5 लाख लोग ये सोनमर्ग का रास्ता, बालतल का रास्ता लेके दर्शन करेंगे. और हर साल बड़े पैमाने पे यहाँ श्रद्धालु आते हैं. तो पहलगाम में जो हादसा हुआ है उसका बहुत ज़्यादा इफेक्ट यहाँ होगा ऐसा लगता नहीं. ટૂંકમાં જે શાસ્ત્રીજી છે, ઇતિહાસકાર છે, ખૂબ જ જાણીતા, એમનું કહેવું છે કે અમરનાથ યાત્રા છે એ ખૂબ જ સંપન્ન સારી રીતે થશે. કોઈએ સાચું જ કહ્યું છે કે અમને નાખી દો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા કે મોતને પણ આવવા દો લાગમાં. આ જે યુદ્ધ છે એ કાશ્મીરની અંદર તો પર્યટનનું યુદ્ધ છે. આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાનો છે કે અમરનાથ યાત્રા પણ ખૂબ જ સારી રીતે સફળ થાય અને કાશ્મીર ફરી ધમધમતું થાય. મૌલિક મહેતા, TV9, બાલતલ, જમ્મુ કાશ્મીર.